વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.3 ની અંદર દાખલા નંબર 1 થી 6 સુધી આપણે જોયા. હવે જોશું આપણે દાખલા નંબર 7. તો સાતમો દાખલો મિત્રો એવું કહે છે કે કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર. જો તેની 12 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. હવે તમને એમ થાય કે સાહેબ શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાય r વર્ગ h. તો આમાં h ને આ બધું છે, હું કાંઈ છે નહીં. તો પેલા આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ બનાવીએ. કાટકોણ ત્રિકોણ બધાને આવડે જ છે. જો ચાલો બની. હવે એવું કીધું હે કે બાજુની માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર ને 13 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે. એટલે પરિભ્રમણ જેની બાજુ કરવામાં આવે ને, આ મોટા મોટો કર્ણો હોય. આ દાખલા તરીકે ત્રિકોણ એબીસી છે, આ સમજાવવા માટે તમને કહું. મોટા મોટી બાજુ કર્ણો હોય તો ખૂણો 90 નો કયો થયો? બે ખૂણો 90 નો થયો. એની સામેનો હોય ને એ કર્ણો હોય. હવે કોની બાજુમાં પરિભ્રમણ કરે છે? પરિભ્રમણ એટલે આખી આમ ચકેડી મારી, એમ એને પરિભ્રમણ કર્યું કહેવાય. જેમ કે પૃથ્વી ગોળ છે, સતત પરિભ્રમણ કરે છે, તો આ પરિભ્રમણ કરે. હવે આ પરિભ્રમણ એટલે વચ્ચેનો જે હોય ને એ ધરી હોય, એની પરિભ્રમણ જ કરે. બધું ધરી હોય એની બાજુ ફરતી કોર જ પરિભ્રમણ કરે. તો ધરી એટલે 12 સેન્ટીમીટર. તો મતલબ એવો થયો 12 અહીં પરિભ્રમણ એટલે કે પાછું અહીંયા આવું જ થાય. જો આને પરિભ્રમણ કર્યું કહેવાય. જા એટલે શંકુ થઈ ગયો, એટલે શંકુનું ઘનફળ કીધું. પરિભ્રમણ એટલે 12 સેન્ટીમીટર થઈ ગયું. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 5 સેન્ટીમીટર. ત્રિજ્યા એટલે આટલો જ ગાળો, આ ત્રિજ્યા થઈ. દાખલો પાછો આ જ બાજુ 5 આવે એટલે ત્રિજ્યા હંમેશા માટે કેવી હોય? સમાન જ હોય. એટલે પાછો પરિભ્રમણ કરે ને તો આ આવે. તો ચાલો મને લખાવજે શંકુની ઊંચાઈ. આ શંકુની ઊંચાઈ થઈ. આ જે શંકુ મેં બનાવ્યું આમ, તો આ શંકુની શું થઈ? આ 90 ખૂણો થયો, તો આ ખૂણો 90 થયો. આ શંકુની ઊંચાઈ થઈ. આ તિર્યક થઈ, તો આ શું થયો? ત્રિજ્યા. તો આ શું થયો? ત્રિજ્યા થઈ. અને આ આપણે જે છે એ તિર્યક ઊંચાઈ શું છે? તો આપણે તિર્યક ઊંચાઈની જરૂર છે નહીં. આપણે શંકુનું ઘનફળ. તો શંકુની ઊંચાઈ બરાબર 12 સેન્ટીમીટર. શંકુની ત્રિજ્યા એટલે કે r બરાબર 5 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h. 1/3 પાય ની કિંમત કાંઈ નથી કીધું તો 22/7 અથવા પાય એમને રહેવા દો તો પણ ચાલે. કારણ કે આપણે પાય પરિભ્રમણ ની વાત આવી, પણ આપણે 22/7 મૂકી દો અત્યારે. 5 × 5 અને h એટલે 12 સેન્ટીમીટર. જો અહીંયા કાંઈ ઉડતું નથી, છેદ એકોય નથી ઉડતા. 4 તેરી 12 1 થાય કરી નાખો. અને 22 × 22 × 110, 22 × 110 અને 4 5 20 અને 7 1 7. હવે 11 × 22 અને 2 મીંડા અને છેદમાં 7 સેમી ઘન. સેમી ઘન. બસ એટલો સ્ટોપ કરી દેવાનો. હવે તમને એમ થાય સાહેબ આનું રકમ આગળ વધારો હોય તો વધે, તો ભાગાકાર કરી નાખો આગળ. પણ 2200/7 સેમી ઘન. શંકુનું ઘનફળ. પાયની કિંમત આપણે ન મૂકવી આમાં. જોવો તમે તો પાયની કિંમત એટલે 22/7 આવે. પાયની કિંમત એટલે શું આવે? 22/7 જ. પાય બરાબર 22/7 લ્યો. તો 22 × 100 અને છેદમાં 7. હવે 22/7 છે એની જગ્યાએ હું પાય મૂકી દઉં તો શંકુનું ઘનફળ બરાબર 100 પાય અથવા પાય 100 કયો કે 100 પાય કયો, તો આ મળશે સેમી ઘન. સ્વાધ્યાય 11.3 ની અંદર દાખલા નંબર 7 જોયો. દાખલા નંબર 8 આપણે જોશું. ઉપરના પ્રશ્ન 7માં એટલે કે જે આપણે 7મો દાખલો જોયો એમાં ત્રિકોણ એબીસી આપને આવો આપ્યો હતો.
આ ત્રિકોણ એબીસી હતો 7મા દાખલાની અંદર ત્રિકોણ એબીસી આ 13 હતો આ 12 હતો અને અહીંયા 5 હતી ત્રિજ્યા આ પરિભ્રમણ આ 7મા દાખલાની આકૃતિ છે તો ત્રિકોણ એબીસી નું 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 બનતા શંકુનું ઘનફળનો ગુણોત્તર પણ શોધો હવે પ્રશ્ન એ આવે કે આપણે આ આકૃતિ બનાવીએ તો જોજો આ 8મા દાખલાની આકૃતિ બને આ 7મા દાખલાની પ્રશ્ન નંબર 7 છે આપણે જે જોયો ને એનો હવે પ્રશ્ન નંબર 8 ની આકૃતિ કેવી થશે મિત્રો તો આ એ આકૃતિ તો આ જ થશે પ્રશ્ન નંબર 8 પણ એ કોની પરિભ્રમણ કરે 5 સેન્ટીમીટર બાજુ એટલે એ 5 અહીંયા આવશે 13 અહીંયા આવશે અને 12 અહીંયા 13 હંમેશા માટે મોટી હોય આ યાદ રાખજો 13 હંમેશા માટે કર્ણ મોટો હોય ઓમાં 12 અહીંયા હતું અને અહીંયા 12 હતું સોરી 12 અહીંયા હતું 5 અહીંયા હતું 13 અહીંયા હતું આ ફેરવી એટલું માટે કે આ પરિભ્રમણ કરે છે એટલે આ એની આકૃતિ થશે એટલે પરિભ્રમણ જે બાજુ કરે ને બસ એટલા માટે બે આકૃતિ તમને હવે તો શંકુની ત્રિજ્યા ચાલો લખાવો તો શંકુની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ h બરાબર 5 સેન્ટીમીટર શંકુનું ઘનફળ 1/3 પાય r વર્ગ h 1/3 પાય ની જગ્યા નથી મૂકવું કાંઈ પાય એમ r એટલે 12 ગુણ્યા 12 અને h એટલે 5 4 તેરીને 12 12 ચોકો અને 48 ગુણ્યા 5 240 પાય 240 પાય 12 4 48 48 ગુણ્યા 5 એટલે 240 અને પાય એમ તો આ કોનું ઘનફળ આવ્યું મિત્રો પ્રશ્ન નંબર 8 સેમી ઘન હવે ઘનનું આપણે ગુણોત્તર મેળવી લઈએ જો અહીંયા કીધું છે શંકુના ઘનફળનો ગુણોત્તર તો શંકુના ઘનફળનો હાલો ગુણોત્તર કેમ બનશે પ્રશ્ન 7 નું ઘનફળ પ્રશ્ન 8 નું ઘનફળ 7 નું શું આવ્યું તો જવાબ આપણે 100 પાય અને 8 નો શું આવ્યો 240 પાય પાય મીંડી મીંડી આના અડધા 5 આના અડધા હવે કઈ હાલે તો 5/12 એટલે કે જવાબ શું મળશે 5/12 તો આ ગુણોત્તર થયો શંકુના ઘનફળનો ગુણોત્તર 5/12 થશે